તો મિત્રો રામ રામ સીતારામ, જે આજે અમે રવા પરથી નીકળ્યા હતા, જે ફોન આવી ગયો અચાનક કે અમારી વાડીએ મુલાકાત કરતા જાઓ, કારણ કે ખૂબ લાંબા સમયથી એમના ફોન આવતા હતા, મેસેજ આવતા હતા કે એકવાર અમારે વાડીએ નીકળો અહીં ગમે ત્યારે હાઈવે ઉપર તો મુલાકાત કરજો. તો આજે અમે એમની મુલાકાત કરીએ. નમસ્તે ભાઈ, જય માતાજી. જય માતાજી. હા, તો હવે તમે ઘોડા કેટલા રાખો છો અત્યારે? હમણાં તો એક જ છે આપણી. બરોબર. બે ત્રણ હતી આપણે, ઘોડી ને કચેરી હતી. બરોબર. અને એ તો પછી વેચી મારી. બરોબર. અને આપણે શોખ પૂરતો એક જ રાખ્યો છે ઘોડો. તો આ ઘોડાની અત્યારે ઉંમર શું છે હાલમાં? અને લગભગ અઢી ત્રણ જેવી પૂરી નસલમાં એની છે ઉંમર એટલી. તો મિત્રો આ ઘોડાનો શોખ છે એમણે, અને એક જ ઘોડો રાખ્યો, કારણ કે બે ઘોડીઓ હતી એ એમણે વેચી દીધી, કારણ કે એમને થોડીક સાર સંભાળ માટે કોઈ નતું, એટલે કારણ કે ખેતીવાડી એમને વધારે છે અને ઘોડા રાખવાની થોડીક, કારણ કે એને સમય, મિત્રો ઘોડા રાખવો ને એને સમય આપવો પડે. તો કારણ કે એને ટ્રેન કરવા હોય, કારણ કે એક વાડીએથી બીજી વાડીએ લઈ જાવ એને પૂરેપૂરો આખો દિવસનો સમય આપવો પડે. તો હવે આને આપણે ટ્રેન કરવા માટે તમે ક્યારે ટ્રેન કરશો હવે આને? હા, તો એની ઉંમર થઈ છે હવે ટ્રેનની, અને ચાલમાં રેડીમાં છે. સવારે જો બરોબર રેડી કરવામાં તૈયારી કરવી છે એમને. બરોબર. તો નસલમાં બહુ સારો છે. તો આ નસલ કઈ છે તમારે? આપણે સિંધી નસલ છે. બરોબર. બે મિક્સમાં છે, સિંધી મારવાડી છે અને ઘોડી. બરોબર. હા, તો મિત્રો એમને જે સિંધી ઘોડો હોય એનો પ્રખ્યાત, એ એમને ઘોડી ઉપર ક્રોસિંગ કરાવ્યું હતું અને સિંધી મિક્સમાં આવ્યો છે. તો મિત્રો મસ્ત એકદમ જનાવર છે, બિલકુલ શાંત છે, અને હવે એમને ટ્રેનિંગની તૈયારી છે. મિત્રો ખાસ કરી તો અહીંયા રેવાલ ચાલનું બહુ મહત્વ હોય, એકદમ બેસ્ટ, કારણ કે રેવાલ જેટલી ચાલે ને મિત્રો બીજી એક ચાલ ચાલતા રહે. તો રેવાલને, કારણ કે તમે કોઈ આવા ઇનામ લીધેલા છે આગળ કઈ ગેમમાં ગયા હો કોઈ? હા, ઘોડી લઈ ગયા હતા. હા, તો એમને કઈ એની મમ્મી હતી જે ઘોડાની, એ તો રિયલ માં લઈ ગયા હતા અમે. હા, તો કઈ જગ્યાએ એનું આયોજન થયું બધું? આપણે હોડકામાં રિયલ છે ને આપણે સફેદ રણ, ત્યાં લઈ ગયા હતા અમે. તો મિત્રો એ હોડકા શિયાળાની અંદર રમત થતી હોય હોડકા, તો એમની અંદર એમને ગેમ્સમાં ભાગ લીધો હતો. તો આ સાલ કારણ કે બચ્ચો આની ઉંમર નાનકડી હતી, આની ઉંમર એની માં ભેરો જ રહી ગયા હતા, લઈ ગયા ત્યાં કને. બરોબર. હા, તો અને શું તમે એને ખોરાકમાં શું શું આપો? જે આપણે લીલો ચારો, ચણા, બધા બાજરો બધા આપી છે. હા, બરોબર. તો મિત્રો તો મિત્રો તમે જોઈ શકો છો, મને આનંદ થયો, કારણ કે અમારા જે એટલા મિત્રો અમે મળીએ છીએ એમની વાડીએ, તો આનંદ થાય, મજા આવે, કારણ કે એકબીજાના સપોર્ટથી મિત્રો આગળ વધાતું હોય. તો મિત્રો અમે ગમે ત્યારે નીકળતા હોય તો અમે અવશ્ય એમને મુલાકાત લઈએ. તો મિત્રો એક મુલાકાતથી પણ એનો જે બાપુજી છે મોટો ઘોડો જે લગાવેલો છે ઘોડી ઉપર, એ આપણે રાજસ્થાન લઈ ગયો. રાજસ્થાન? હા, ઘોડી નું ઘોડો બે ત્યાં વેચાઈ નાખ્યા, અને મુખ્ય રૂપિયા બરાબર મળ્યા છે એને. બરોબર. તો અહીંયા જે આના ઉપર ક્રોસ એની જે વસેરો એનો જે ઘોડો હતો એ તો રાજસ્થાન ની અંદર વેચી દીધો છે. તો મિત્રો એને સારામાં સારી કેટલી આવક થઈ છે. તો કિંમતમાં આપણે ઘોડો સારો હતો ને સારી કિંમત મળી છે. આના આપણે માંગણી કરે છે. બરોબર. પણ ભાઈ દેતા નથી. તો આની મિત્રો અત્યારે માંગણી થઈ રહી છે, પણ અત્યારે હાલમાં દેતા નહીં, કારણ કે એક જ આ ભાઈ ની છે બાપુ. તો આમની પણ તમારી છે અમને હારે. બરોબર. તો માંગણી કરી રહ્યા પણ તમે દેતા નથી. તો મિત્રો કિંમતની કોઈ હજી આગળ વાત થઈ નહીં, કારણ કે દેવાનો નહીં, એટલે અમારે કોઈ કિંમત કરવાની જ નહીં. તો એમને કારણ કે હવે છે ટ્રેન કરવાનો છે, અને ખુદ ટ્રેન કરશે અને એને ચલાવશે, અને આવનારા શિયાળાની અંદર તો એને હોડકો જ્યાં રમત રમવાની છે, જે એમને રેવાલ ચાલે લઈ જવાનું, ત્યાં એમને લઈ જવાનું. તો મિત્રો અમે વાડીએ મળ્યા, તો જો આ એમનો ઘોડો છે. હા, જોઈ શકો છો. જો જો બેટા, જો એનું નામ બાદશાહ રાખ્યું. તો બાદશાહ બોલ કેતા પહેલા જ આવી જાય. જો નામ પણ સરસ છે એનું. હા, નામ પણ સરસ રાખ્યું. જો બાદશાહ. તો મિત્રો અમને આનંદ થયો એમની વાડીએ મુલાકાત લીધી. તો આવા નવા વિડીયો જોવા હોય તો મિત્રો અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી લીજો, જેથી કરીને તમને માહિતી મળતી રહે, અને તમે મેસેજ કરજો તો અમે તમારે ગમે ત્યારે નીકળશું તો તમારી મુલાકાત કરશું. જય હિન્દ, જય ભારત, જય માતા, જય માતા, જય માતા.